નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 6 ભાગ નંબર 6 જેમાં પ્રકરણ છે 17 જીવન નિર્વાહ સામાજિક વિજ્ઞાન। તો મિત્રો, અત્યારે આપણે પ્રશ્ન 1 નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે અને તે ખાનામાં લખવાનો છે। મિત્રો, આમાં પહેલું છે કે ગામડામાં મોટા ભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? મિત્રો, એમાં ઓપ્શન છે એ સુથારી કામ, બી ખેતી કામ, સી માછલીઓ પકડવાનું કામ અને ડી છે રિક્ષા ચલાવવાનું કામ। મિત્રો, એમાં જવાબ આવશે બી ખેતી કામ। ત્યારબાદ બીજું કે માછલી પકડવાનો વ્યવસાય વર્ષમાં કેટલા મહિના ચાલે છે? મિત્રો, એમાં ઓપ્શન છે કે 7, બી 8, સી 9 અને ડી છે 10। તો મિત્રો, એમાંથી સાચો જવાબ આવશે બી 8। ત્યારબાદ મિત્રો ત્રીજું કે વરસાદ આધારિત ખેતીમાં ખેડ કયા મહિનામાં કરવામાં આવે છે? એમાં ઓપ્શન છે માર્ચથી એપ્રિલ, બી છે મેથી જૂન, સી છે જુલાઈથી ઓગસ્ટ અને ડી છે સપ્ટેમ્બરથી ઓક્ટોબર। મિત્રો, એમાં સાચો જવાબ આવશે બી મેથી જૂન। ત્યારબાદ ચોથું કે વરસાદના આધારે થતા પાકની લણણી કયા સમયે થતી હશે? તેમાં ઓપ્શન છે એ કે મેથી જૂન, બી છે સપ્ટેમ્બરથી ઓક્ટોબર, સી છે નવેમ્બરથી ડિસેમ્બર અને ડી છે જાન્યુઆરીથી ફેબ્રુઆરી। તો મિત્રો, આમાંથી સાચો જવાબ આવશે સી નવેમ્બરથી ડિસેમ્બર। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 એ કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। માં પહેલું છે કે દરિયામાં હવે ખાલી જગ્યાના કારણે માછલીઓ ઓછી મળે છે। તેમાં જવાબ આવશે પ્રદૂષણ। તો કે દરિયામાં હવે પ્રદૂષણના કારણે માછલીઓ ઓછી જોવા મળે છે। ત્યારબાદ બીજું કે રોડ પર દુકાનોના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવી સમસ્યાઓ પેદા થાય છે। મિત્રો, આમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ટ્રાફિક અને બીજી ખાલી જગ્યામાં આવશે અકસ્માત। તો મિત્રો, આમાં જવાબ આવશે કે રોડ પરની દુકાનોના કારણે ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓ પેદા થાય છે। ત્યારબાદ ત્રીજું કે વ્યક્તિમાં રહેલ ખાલી જગ્યા રોજગારી મેળવવા માટે મહત્વનું છે। મિત્રો, એમાં જવાબ આવશે કૌશલ્ય। તો કે વ્યક્તિમાં રહેલ કૌશલ્ય રોજગારી મેળવવા માટેનું મહત્વનું છે। ત્યારબાદ પ્રશ્ન 2 બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું છે કે શાકભાજીની ખેતી 12 માસ કરવામાં આવે છે। મિત્રો, એ વિધાન છે ખરું? તો કે હા, શાકભાજીની ખેતી તે 12 માસ કરવામાં આવે છે। ત્યારબાદ બીજું કે ગામડાઓના લોકો જીવનમાં વધુને વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે। તો એમાં જવાબ આવશે ખોટું। કારણ કે ગામડાઓના લોકો જે જીવનમાં સુવિધાનો ઉપયોગ વધુ કરતા નથી। જે શહેરી વિસ્તાર હોય છે તેમાં લોકો જે જીવનમાં વધુને વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે। ત્યારબાદ ચોથું કે ફેક્ટરીઓમાં એક સાથે વધુ લોકોને રોજગારી મળી રહે છે।
તો મિત્રો એમાં જવાબ આવશે સાચું, કારણ કે ફેક્ટરીઓમાં વધુ માણસોનું કામ હોય તે માટે તેમાં વધુ માણસોને રોજગારી પણ સહેલાઈથી મળી રહે. ત્યારબાદ પાંચમું કે શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ આસાન છે. તો મિત્રો એમાં જવાબ આવશે ખોટું, કારણ કે શહેરોમાં રોજગારી મેળવવી એ ખૂબ જ આસાન કામ નથી, કારણ કે ત્યાં અનેક દુકાનો હોય. ત્યારબાદ પ્રશ્ન 3 એ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જેમાં મિત્રો પહેલું છે કે રોજગારી મેળવવા લોકો ક્યાંથી ક્યાં આવે છે? તો કે રોજગારી મેળવવા લોકો ગામડેથી શહેર તરફ આવે છે. જો કોઈ ગામડાના લોકો હોય તો તેમને જો રોજગારી મેળવવી હોય તો તે ઘણી વખત ગામડામાંથી જે શહેર તરફ આવતા હોય છે અને ત્યાં રોજગારી મેળવવાની માટે આવે છે. ત્યારબાદ બીજું કે જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે? તો કે જીવન નિર્વાહ માટે ખોરાક, પોશાક અને રહેઠાણની જરૂર પડે છે. તો મિત્રો આ ખૂબ જ જરૂરી બાબત છે કે જો જીવન નિર્વાહ માટે આપણે ખોરાક, પોશાક અને રહેઠાણની જરૂર ખૂબ જ પડતી હોય છે. ત્યારબાદ ત્રીજું કે ડીસામાં કયો પાક ઉગાડવામાં આવે છે? તો મિત્રો એમાં જવાબ આવશે કે ડીસામાં બટાટા અને બાજરી જેવા પાકો ઉગાડવામાં આવે છે. ત્યારબાદ ચોથું કે મોટા ખેડૂત કોને કહેવાય? તો કે એમાં મોટા ખેડૂત કોને કહેવાય? તો એમાં જવાબ લખી શકીએ કે જે વ્યક્તિ પાસે વધારે જમીન હોય અને ખેતી કરતા હોય તે વ્યક્તિને મોટા ખેડૂત કહેવાય. પાંચમું, વરસાદને આધારે થતી ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી? તો કે વરસાદ આધારે થતી ખેતીમાં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન કામ મળતું નથી. મિત્રો ત્યારબાદ છઠ્ઠું કે પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે? તો મિત્રો આમાં જવાબ લખી શકીએ કે પાકની લણણી નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન કરવામાં આવે છે. ત્યારબાદ સાતમું કે તમે મોટા થઈ જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો? તો તમે મિત્રો અહીંયા મેં મારી રીતે જવાબ લખ્યો છે. તમને જે વ્યવસાય ગમતો હોય જીવન નિર્વાહ માટેનો વ્યવસાય તો તમે તે પણ લખી શકો છો. અહીંયા મેં મારી રીતે અહીંયા જવાબ લખ્યો છે કે હું મોટો થઈને જીવન નિર્વાહ ખેતીનું કાર્ય કરીશ. ત્યારબાદ નવમું કે માછલી પકડવા માટે કયા સાધનોની જરૂર પડે છે? માછલી પકડવા માટે નાની જાળ અને એ માટે કેટલાક સાધનોની ઉપયોગી છે. ત્યારબાદ મિત્રો 10મું કે ચોમાસામાં માછીમારીનું કાર્ય શા માટે બંધ હોય છે? તો મિત્રો એમાં જવાબ લખી શકીએ કે ચોમાસા દરમિયાન આવતા તોફાનો, વાવાઝોડાઓ અને વરસાદ સામે માછીમાર લાચાર બને છે, તેથી માછીમારનું કાર્ય બંધ હોય છે. ત્યારબાદ બીજું કે તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો. મિત્રોમાં આપણે જવાબ લખી શકીએ છીએ કે અમારા વિસ્તારમાં કપાસ, બાજરી, ઘઉં, બટાટા, જુવાર, મકાઈ, મગફળી, રાઈ, જીરું, વરિયાળી વગેરે જેવા ઘણા અનાજ, કઠોળ અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું, તમારા વિસ્તારમાં કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું ખરીદો છો? મિત્રો એમાં આપણે જવાબ લખી શકીએ કે અમારા વિસ્તારમાં કરિયાણા, સ્ટેશનરી, ડેરી, બેકરી, હેર સલૂન, જ્વેલરી, પાનનો ગલ્લો,
કાપડની દુકાન વગેરે દુકાનો આવેલી છે. ત્યાંથી અમે પેન્સિલ, દૂધ, મસાલા, સોના, ચાંદી, કરિયાણા, પછી કપડાં વગેરે ખરીદીએ છીએ. ત્યારબાદ ચોથું કે દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે? તો કે ઉદ્યોગોનું કેમિકલયુક્ત ગંદુ પાણી નદી, ગટર મારફતે દરિયામાં ભળતા પેટ્રોલિયમ ભરેલ જહાજો અકસ્માત થવાથી, દરિયામાં ઢોળાવવાથી, પ્લાસ્ટિક અને નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયામાં એટલે કે નદીમાં પ્રદૂષણ ફેલાય છે. ત્યારબાદ પાંચમું કે શહેરોમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે? તો કે શહેરોમાં લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે, મજૂરી કરે, નોકરી કરે, રોડ રસ્તા પર પાથરીને વસ્તુઓ વેચે, તો કોઈ શિક્ષક, ડૉક્ટર, વકીલ જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. ત્યારબાદ છઠ્ઠું કે ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજવસ્તુઓ બને છે? ફેક્ટરીઓમાં કાપડ, બૂટ, ચંપલ, ચોકલેટ, ઇલેક્ટ્રિક વસ્તુઓ, બાઇક, પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ, કાર, ટાઇલ્સ, ઘડિયાળ, પતરા, દવાઓ, ઉપકરણો વગેરે બને છે. ત્યારબાદ પ્રશ્ન 4, તફાવત જણાવો. ગ્રામીણ જીવન નિર્વાહ અને શહેરી જીવન નિર્વાહ. તો ગ્રામીણ જીવન નિર્વાહમાં તો ગામડામાં મોટી સંખ્યામાં લોકો ખેતી, પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે. જ્યારે શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને જીવન નિર્વાહ કરે છે. જ્યારે ગામડામાં લોકો કરિયાણા, શાકભાજી, કાપડ વગેરે દુકાનો પર કામ કરી ગુજરાન ચલાવે છે. જ્યારે શહેરમાં વ્યક્તિઓ છૂટક મજૂરી અને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે. ત્યારબાદ કે તે વિવિધ પ્રકારની વસ્તુઓ ગામડામાં એ જ દુકાનમાં વેચીને જીવન નિર્વાહ કરવામાં આવે છે. તો કે ત્યાં અલગ અલગ દુકાનો શહેરોમાં દરેક વસ્તુઓ માટે ચલાવીને જીવન નિર્વાહ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચે આપેલા ખાનામાં વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના ચિત્ર ચોંટાડવાના છે. તો મિત્રો આપણે લખી શકીએ કે સુથાર, તો એ શું કામ કરે? તો કે ફર્નિચર બનાવે. માળી, તો કે તે ફૂલ છોડનું ધ્યાન રાખે. ત્યારબાદ દૂધવાળો, તો તે દૂધ વેચે. કાછીઓ, શાકભાજી અથવા તો ફળો વેચે. ત્યારબાદ કુંભાર કે માટીના વાસણો બનાવે છે. અને ત્યારબાદ સફાઈ કામદાર, તો કે તે સફાઈ કરે છે. જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો અમારી PS પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, નીચે આપેલ બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા જ નહીં.